તમે આજે ફર્સ્ટ યરમાં આવ્યા છો અને પહેલી એક્ઝામ આપવાના છો અને તમારું રિઝલ્ટ સારું આવશે તો સૌથી વધારે ખુશ પણ થશે તમારા પેરેન્ટ્સ. યાર નહીં વાંચ્યું તો 14 દિવસ તો તમારા પેરેન્ટ્સ માટે એટલીસ્ટ વાંચી શકો ને. જે પેરેન્ટ્સે તમને મોબાઈલ અપાયો ને આજ સુધી તમને ક્યારે એવું નહીં પૂછ્યું બેટા તું તારા મોબાઈલમાં શું કરે છે, એ પેરેન્ટ્સને શું કરવા તમે ખાલી જગ્યા બનાવો છો મોબાઈલમાં આલતુ ફાલતુ વસ્તુઓ કરીને, અને કદાચ બનાવી બી દીધા છે તો હવે 14 દિવસ માટે તો તમે એના પર કંટ્રોલ કરી શકો ને. દુનિયામાં કોઈ પણ ખરાબ વસ્તુ પર કંટ્રોલ કરવો જ અઘરી વસ્તુ છે, અને જો એ તમે કંટ્રોલ કરી લીધો ને તો આખી દુનિયા ઉપર કંટ્રોલ કરતા તમે શીખી જશો. એમનેમ તો યાર બધા લોકો મહાન નથી બનતા ને, એ લોકોએ ક્યારેક ક્યારેક કોઈ જીવનમાં પોતાની વસ્તુઓ પર કંટ્રોલ કર્યો છે, અને તમે નહીં કરો તો કશું જ નહીં થાય. યાદ રાખજો, જીવનમાં એ જ લોકો સફળ થયા છે જેમને એમની ખરાબ આદતો ઉપર કંટ્રોલ કરતા શીખી ગયા છે. તો આજે એ કંટ્રોલ કરવાનો છે. આજે તમારે તમારા પેરેન્ટ્સ માટે મહેનત કરવાની છે. જે સ્ટડી ટેબલ ઉપર તમે ભણો છો ત્યાં તમારા પેરેન્ટ્સના ફોટોગ્રાફ લગાવી દો. જે ટાઈમે તમને એક ખોટી આદત કરવાની ઈચ્છા થશે વેબ સિરીઝ ગેમિંગની, ત્યારે પેરેન્ટ્સની સામે જોજો કે એ હારા આખી દિવસ રાત મહેનત કરી રહ્યા છે કે તમને કોઈ તકલીફ ના પડે. મારો છોકરો એમ કહે કે પપ્પા આ બુક જોઈએ છે, પપ્પા પ્રિયસર વિદ્યાપીઠનું સબસ્ક્રિપ્શન જોઈએ છે. પપ્પાએ કીધું બેટા વાંધો નહીં, 1 લાખ રૂપિયા હું કોલેજની ફીસ ભરીશ, 550 થી 600 રૂપિયા હું એક સબ્જેક્ટના પ્રિયસરને આપીશ. જો એ બાપ તમને રેડી થતો હોય, એ મમ્મી તમને રેડી થતો હોય કે બેટા તારે શું ખાવું છે તું બોલ, તું આજે પરીક્ષા આપીને આવીશું તને ખવડાવીશ, અને તમે જ્યારે માર્ક લાવો નહીં, તમે જ્યારે ફેલ થઈને આવો અને એમનાય સોલ્યુશન તમારા પેરેન્ટ્સ કાઢે તો યાર તમે કોલેજમાં લડાયક જ નહીં.